ખેડૂતોના ગદ્દાર કોણ? આ મુદ્દો એટલા માટે કે આપણે તમામ લોકો જાણીએ છીએ વીજળીના થાંભલા અને તેનું વળતર એની 6 માંગો સાથે મોરબીમાં આંદોલન ચાલી રહ્યું છે અને આ આમરણાં આંદોલનની વચ્ચે સરકારે ચોક્કસથી ખેડૂતોની મહદઅંશે માગણીઓ સ્વીકારી પણ છે, જેની જાહેરાત ગઈકાલે થઈ ચૂકી છે. એ ખાસ કમિટી બનાવવાની હોય કે પછી એક સાથે વળતર આપવાની હોય કે પછી જંત્રી નહીં પણ બજાર ભાવે તે પણ ઘણું વળતર આપવાની માંગ હોય, સરકારનો દાવો છે કે ખેડૂતોનું હિત અમારા હૈયે છે. પણ આ તમામની વચ્ચે આજે 17મા દિવસે પણ આ આંદોલન આજે પણ યથાવત છે. જો કે જબરજસ્ત આંદોલનમાં વિવાદ થયો છે અને કદાચ પહેલી વાર વિવાદ થયો છે અને વિવાદ એ જ આંદોલનકારીઓ પૈકીના એક નિલેશ એરવડિયાને લઈને થયો છે. આપણે તમામ લોકો જાણીએ છીએ પાટીદાર અનામત આંદોલન સમયે આ જ નિલેશ એરવડિયા પણ યુવા નેતા તરીકે આંદોલનમાં જોડાયા હતા. એ પોતે પણ ઉપવાસની છાવણીમાં હતા. પણ આજે વહેલી સવારે સાહિત્યકાર અકાબા ગઢવી તેમને પત્રકાર પરિષદ કરી. એ અકાબા ગઢવી જે ખેડૂત આંદોલનમાં ખુલીને મંચ પર પહોંચેલા અને ખેડૂતોની વ્યથા દર્દ એને સાચું ગણાવીને તેમને ખેડૂતો માટે ડાયરો કરેલો. અકાબા ગઢવીએ આજે પત્રકાર પરિષદ કરીને સ્ફોટક આરોપ લગાવ્યા છે અને આરોપ ખેડૂતોના એક પણ આંદોલનકારી નિલેશ એરવડિયાને છોડીને કોઈની પણ સામે નહીં, માત્ર ને માત્ર નિલેશ એરવડિયા સામે આરોપ સનસનીખેજ છે. આરોપ ગંભીર લગાવ્યા છે. આરોપ નિલેશ એરવડિયા ખેડૂતોના ગદ્દાર છે તેમ કહીને લગાવ્યા છે. સાથે જ સરકાર સાથે મંત્રણા માટે નિલેશ એરવડિયાએ 25 કરોડ રૂપિયા માગ્યા હોવાનો, સોદો કર્યા હોવાની પણ વાત તેમને કહી છે. આવા સાંભળી લઈએ જેના કારણે આજે વિવાદ થયો. એટલું જ નહીં, ખેડૂતોની એ કમિટીએ નિલેશ એરવડિયાને આંદોલનથી દૂર કર્યા છે, છાવણીમાં નહીં આવવાનું કહ્યું છે અને આજે તેમને દૂર કર્યા બાદ તેમને એમ્બ્યુલન્સમાં સારવાર માટે પણ પહોંચાડવામાં આવ્યા છે. આવો સાંભળી લઈએ અકાબા ગઢવીએ શું આરોપ લગાવ્યા છે. નિલેશ એરવડિયા એટલે ખેડૂતનો ગદ્દાર છે સાહેબ. આવો વ્યક્તિ સમાજનો ગદ્દાર છે. સમાજને પણ દગો આપ્યો છે, એને ખેડૂતને પણ દગો આપ્યો છે. 25 કરોડ રૂપિયા એ વ્યક્તિ માગે છે. એ 2 કરોડ રૂપિયા અહીંયા જવાના માગે સરકાર પાસે અને પછી બીજો વહીવટ પછી થાય છે. આ કામ તમારે આટલું તમે જે કામ હોય એ પૂરું કરી દો આવું મને કહે છે. એવું રેકોર્ડિંગ આપણે આપવામાં આવ્યું છે. એટલે આવા વ્યક્તિથી દૂર રહેવું. આ કોઈ સમાજમાં પણ ન ચાલે, કોઈ આંદોલનમાં પણ ન ચાલે, આ ઘરમાં પણ ન ચાલે એવો વ્યક્તિ છે. આનો વિશ્વાસ કેવી રીતે કરવો તમે વિચાર તો કરો. એ જ ઉપવાસમાં પણ જમી લે છે, ઉપવાસમાં દારૂ પીવાની વાતો કરે છે. આ વ્યક્તિની કોઈ જરૂર નથી. એટલે આને ખાસ લોન લેજો. 1.25 કરોડ ખેડૂત હારે ગદ્દારી થઈ છે. અકાબા ગઢવી જે આરોપ લગાવે છે તેના સબૂત રૂપે એક ઓડિયો ક્લિપ પણ મીડિયાને આપે છે. એ ઓડિયો પણ સાંભળી લઈએ. મેં એ વાત કરી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સરકારભાઈ આવવાનો અત્યારે હાલમાં સરકારભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી સરકારભાઈ આવવાના પછી તો એ કે કાલે ફોન કરીને કીધું એટલે આજ ફોન કરવાનો મારે એને અને ચોખ્ખું કીધું ને સરકાર પાસે આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો. 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો. મારે 1 રૂપિયા જોતું. જો તમે હે ને 2 કરોડ મારી જતો હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં. અહીંયા હું જવા મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ નહીં. મને જશ મળવો જોઈએ, તમને પૈસા મળવા જોઈએ. તો એક કામ કરો, તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થાય. આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને. ઓકે હાલો. જો કે આ તમામ આરોપોને એરવડિયાએ ફગાવ્યા છે. પરંતુ સવાલ એ છે, શાંતિપૂર્ણ રીતે આજે ચાલતું હતું આંદોલન, સરકારે જાહેરાત કરી અને ખેડૂતો એમ કહી રહ્યા છે
કે પરિપત્ર પહેલા જાહેર થાય, સુખદ સમાધાન થાય તેવા સંજોગોની વચ્ચે એક આ જબરજસ્ત વિવાદ છે, ત્યારે એ વિવાદને સમજવો જરૂરી છે, પ્રમાણિકપણે તમામને સાંભળવા અને સમજવા જરૂરી છે. અને એટલે જ આ ચર્ચામાં જોડું છું નિકેત પંચાસરા, જેઓ ખેડૂત આગેવાન છે, આંદોલનની છાવણીમાં છે, એની સાથે અકાબા ગઢવી જેમને આરોપ લગાવ્યા છે, અને ત્રીજા નિલેશ એરવડિયા જેમની સાથે આરોપ લાગ્યા છે. આ ત્રણેય સાથે વાત કરીશું, પરંતુ વાત, સવાલ અને હિત ખેડૂતનું હોવું જોઈએ. એટલે જ શરૂઆત નિકેતભાઈ સાથે વાત કરીને કરીશું. નિકેતભાઈ, સરકારે જે જાહેરાત કરી, સરકારે જે નિર્ણયો જાહેર કર્યા છે તેને આપ, તમારી સાથેના ખેડૂતો અને જે પણ આંદોલનકારી છે, જે પણ અનશન ઉપર ઉતર્યા છે, ઉપવાસ પર ઉતર્યા છે, તેમનું શું કહેવું છે? સરકારના આ નિર્ણયને આપ લોકો કેવી રીતે મૂલવો છો? અમારી કમિટીએ એવો નિર્ણય લીધો છે કે જે પરિપત્ર આવશે એનો અભ્યાસ કરીશું, પછી ગુજરાત ખેડૂત સામે અમે રજૂઆત કરીશું કે આ પરિપત્રમાં આવો અભ્યાસ થયો છે, આવી રીતે છે, જેની રાય આપશે એ પ્રમાણે અમે આગળના સ્ટેપ લેશું. નિકેતભાઈ, અકાબાના નિવેદન બાદ, પત્રકાર પરિષદ બાદ જે વિવાદ થયો, ત્યારબાદ તમે લોકોએ એરવડિયાને છાવણીમાંથી દૂર કર્યા છે, આંદોલનકારી તરીકે પણ દૂર કર્યા છે, તેમની સાથે પણ તમારી વાત થઈ હશે. તેમને ખેડૂતો વતી કમિટીએ કયા પ્રકારની સૂચના આપી છે? હા, તેના ઓડિયો વાયરલ થયા, તેનાથી અમારા આ ગુજરાત છાવણીને આંદોલનમાં જે વિખવાદ થયો હતો એવું લાગી રહ્યું હતું, જે અમારું આંદોલન તૂટે નહીં એના માટેથી અમે નિર્ણય લીધો છે અને એને અમે અહીંયાથી જતા કરી રહ્યા છીએ. શું સૂચના અપાઈ છે કમિટી થકી? ભાઈ, અમારા ખેડૂતોનો આ જે જોમ જુસ્સો છે ને જે આ છાવણી ઉપર એને રાખ્યો છે તે તૂટે નહીં એની અમે બાંયધરી લીધી છે, તો અમે તે તોડવા નથી માંગતા, એટલે અમે તમને જવાનું સૂચન કરી છે. તે સાચું છે કે ખોટું છે એ અમે જાણતા નથી, પણ અમારે અમારા આંદોલનને કોઈ જાતની ક્ષતિ ના પહોંચે એટલે અમારે તમને દૂર કરવા પડશે, એવી રીતે સમજાવીને અમારે તેમને જતા કરી દેવામાં. એક અંતિમ સવાલ, જ્યારે પણ આ આંદોલન શરૂ થયેલું ત્યારે વિચારેલું પણ ખરું કે આ પ્રકારનો વિવાદ થશે, આ પ્રકારના આરોપ લાગશે? નહીં, જરાય નહીં, આવું કોઈ હતું જ નહીં. આ આંદોલન તો કોઈ દી ખેડૂતે કર્યું નથી, પણ આ જ્યારે સરકાર સામેથી અન્યાય થયો, આવું બધું થયું અને પૂરા ગુજરાતના ખેડૂતનો સપોર્ટ મળતો ગયો અને એમ અમારું આંદોલન સક્રિય અને પ્રબળ ને મોટું થતું ગયું. નહીં, હું એ જાણવા માંગુ છું, આ પ્રકારનો વિવાદ થશે, કોઈ સોદો કરે, કોઈ આંદોલનનો સોદો કરે અને સોદો કરે છે એવું કોઈ આરોપ લગાવે, એવી કલ્પના પણ હતી ખરી તમને લોકોને? જરાય નહીં, કોઈ ખબર ન હોય આવી રીતે. રાજકારણ આમાં પણ આવશે એ ખબર નહોતી. રાજકારણ તો અમે બહાર જ રાખેલું છે, પણ આવી રીતે અંદરો અંદર આવી જે હશે આવશે એવી અમે ધાર્યું પણ નહોતું. હવે વાત કરી લઈએ અકાબા ગઢવી સાથે. અકાબા, તમે આજે ગંભીર આરોપ લગાવ્યા છે એક આંદોલનકારી નેતા પર. કયા પ્રકારના પુરાવા છે જેને લઈને તમે આરોપ લગાવી રહ્યા છો? સાથે સમગ્ર ઘટનાક્રમ શું હતો? તમે જે કહો છો 25 કરોડ રૂપિયામાં સોદાની વાત થઈ, 2 કરોડ રૂપિયા એડવાન્સની વાત થઈ, આખો ઘટનાક્રમ શું હતો? સાહેબ, અત્યાર સુધી હું બોલ્યો એ અડધું સત્ય હતું. હવે સનાતન સત્ય બોલવા જાઉં હતું, કારણ કે મને ઊંઘ નથી આવતી હતી, ખાવું નહોતું ભાવતું કે સારું એક સત્ય છુપાઈને બેઠો છું, ખેડૂત હારે જે દગો થઈ રહ્યો છે હું કોઈને કહી નથી શકતો. પણ આ રેકોર્ડિંગ મારી પાસે 25 કરોડ રૂપિયાની આને માંગ રાખી નિલેશ એરવડિયાએ કે 25 કરોડ રૂપિયા આપે આપણને તો આ બધું આપણે આંદોલન હંકેલ લઈએ કે મારી જવાબદારી, હું ભીષ્મ પિતા છું એનો, એટલે હું કહું એમ જ થાય. મને એમ કે આ ભાઈ કે એમ જ થતું હોય છે, હું એને મોટો માણસ માનતો હતો. અને જેતપુરમાં સમિતિ છે, ઉપવાસ આંદોલનમાં તો બેઠા છે, પછી અહીંયા ખેડૂતો છે, એ તો હાવ નિર્દોષ છે, એમને કંઈ ખબર જ નથી કે સમાજનો માણસ સમાજ જ્યારે ગદ્દારી કરે છે, એ હવા કરોડ ખેડૂત સાથે ગદ્દારી કરે છે. એને મને ગાડીમાં લઈ જઈને કીધું કે ગુબા 25 કરોડ રૂપિયા તમારું કોઈ સરકારમાં ઓળખીતું તો કહો, અને 2 કરોડ રૂપિયા પહેલાં આપવાના એડવાન્સ,
અહીંયા જવાના, સરકાર પાસે વાત કરવા જવાના. તમે કહો છો કે સરકારે વાત કરવી પડે તો આપણે કરી, પણ 2 કરોડ રૂપિયા આપણને આપે તો જવાનું. તો મેં તો વાંધો નહીં. એટલે પછી હું તો ધમકી છું, હવે આનું કરવું શું મારે, અને કોને કહેવું આવું, કોણ સાચું માનશે? રેકોર્ડિંગ તો છે નહીં, આપણે ભાઈ પુરાવા છે નહીં. પછી માને પ્રાર્થના કરી કે માં કંઈક એવું કંઈક આ માણસ ખુલ્લો પડે. એમાં એક મને શું હોય છે ને તે મેં કીધું વોટ્સઅપ કોલ કરી અને વિડીયો ઉતારો જો આવી જાય તો કીધું. અને મેં ફોન કર્યો, અને આવો હોશિયાર માણસ, આવો ડાયો માણસ આવી ભૂલ કરે નહીં. પણ મારી શ્રદ્ધા હતી માતાજી ઉપર, તો એને મેં કીધું કે મેં વાત કરી છે. આવી વાત તો ક્યાંય કરાય નહીં ને રનકભાઈ, કોને આવી વાત કરી આપણે? પછી મેં કીધું વાત કરી છે મેં, એ 2 કરોડ રૂપિયાની કીધું કે નિલેશભાઈ 2 કરોડ રૂપિયા માગે છે આવવાના, બીજો વહીવટ પછી. તો નિલેશભાઈમાં બોલે છે હા આવવાના 2 કરોડ, આવવાના 2, બાકી બીજો વહીવટ પછી. તો મેં તો હજી વધારે કહું કે અકુબા 1 કરોડ તમારા. કીધું મારે પૈસા નથી જોતા, મારે જસ જોઈએ ખેડૂતનો જ. એટલે મને ખેડૂતને મારામાંથી વિશ્વાસ આવે, જો આંદોલન પૂરું થતું હોય તો પૈસા તમે લઈ લેજો. પૈસા ક્યાંથી આવવાના જ નહોતા, વાત જ ખોટી છે. આ તો મેં ખાલી રેકોર્ડિંગ કરવા માટે એને બોલાવ્યો. એટલે મને કહે તો આ વાત વ્યાજબી નથી. એટલે મેં રેકોર્ડિંગ થતું એટલે આપણે ધ્યાન રાખવું પડે ને કીધું. એટલે મને કહે તમને કામ હોય કોઈ તમે કરો. આ આખું રેકોર્ડિંગ મેં સાહેબ આપી દીધું છે. અકાબાદ ત્યારબાદ નિલેશભાઈ સાથે તમારી વાત થઈ ખરી એક પણ વાર? એના પછી એને ડાઉટ પડ્યું મારી ઉપર. પછી એને મને કીધું કે તમારે અહીંયા આવવાનું નહીં. ક્યાં? છાવણીમાં. અહીંયા માહોલ ગરમ છે, તમે બીજા પક્ષમાં થાય એવું લોકોને અહીંયા લાગે છે, અને કંઈક થાય તો મારું નામ આવે. વારંવાર હું ફોન કરું, ના પાડે. બીજાને ફોન આપી દે કે તમે ના પાડતો, એ ના પાડી દે. કારણ કે અહીંયા હું જાઉં તો સમય ત્યારે વાત કરું, ઉપવાસ બેઠા એને વાત કરું, ગામના કોઈ આગેવાનને વાત કરું, એને ખબર હતી. એટલે મને ડરાવતો હતો કે આવતા ને કુપા તમારા માટે ડાઉટફુલ છે એમ. એટલે પછી હું નહોતો જતો. મેં ઘણીવાર એ લોકોને સમિતિવાળાને બધાને ઈશારા પણ આપ્યા ન્યૂઝ દ્વારા કે મારી પાસે ઘણા પુરાવા છે. મેં તો કદાચ આ લોકો આવે મને પૂછે તો એમને કહી દઉં કે તમારા અંદર જ એક વિભીક્ષણ બેઠો છે, સમાજનું અહિત કરે છે, ખેડૂતોનું અહિત કરે છે, 1.25 કરોડ ખેડૂતોને દગો કરે છે, સમાજને દગો કરે છે. આવા માણસને કાઢો. અને એ લોકોને ડાઉટફોલ તો લાગ્યો જ તે, કારણ કે મને એ લોકો દૂર રાખતો હતો. તમે પત્રકાર પરિષદમાં બીજો એક આરોપ લગાવ્યો નિલેશભાઈ ઉપર. તમે આરોપ લગાવ્યો કે ઉપવાસ ઉપર છે છતાં પણ ખાવા પીવાની વાત કરતા હતા. તમે તો ત્યાં સુધી કહી દીધું કે દારૂ પીવાની પણ વાત કરતા હતા. સત્ય છે શું? અકાબા જે પણ કોઈ સત્ય કહેજો. એટલે મેં એવું કીધું હતું કે હું પણ ઉપવાસમાં બેસી જઈશ જો સરકાર ન્યાય નહીં આપે તો. એકવાર આપણે સરકાર પાસે જઈ આવવું જોઈએ. એટલે એને મને કીધું ચિંતા ના કરતા ગુબા, કદાચ બેવાનું થાય તો બે જજો, તમે ભૂખી નહીં મરવા દઉં. જો હું સાંજે 2 પેક મારું છું અને તમે ચિંતા ના, તમને 2 ભાખરી ગમે ખવડાવી દઈશ, તમને ખબર નહીં પડે કે. એટલે હું તો વિચારવા પડ્યો. અને પછી સાહેબ મેં બહુ ફોન કર્યા. પછી એક રેકોર્ડિંગ ભૂલથી ને ઓલો સાદો ફોન કર્યો, એમાં રેકોર્ડિંગ આવી ગયું. મારી પાસે માંગવું શીખવાડવાનું બધું કહેતો. તમે એ રેકોર્ડિંગ સાંભળ્યું છે. એ રેકોર્ડિંગથી લોકોને એમ થયું કે આ બાયનો માણસ છે. કોને? જેતપુરવાળાને, કે આને મોકલવામાં આવ્યો છે. એ વધારે થયું. પછી અહીંયાથી મારી ફોટા બહાર નીકળવા માંડ્યા બીજેપીના, કે કુબા બીજેપીમાં છે, બીજેપીમાં. ત્યાં હું તો નથી કરતા. અહીંયાથી નિલેશભાઈ દ્વારા જ આ કરવામાં આવ્યું છે કદાચ. બાકી હું સત્ય શું, સત્ય રહેવાનું, આજીવન ખેડૂત સાથે લડીશ સાહેબ, બીજું શું. અકાબા આટલા દિવસ પછી આરોપ કેમ? પહેલા આરોપ ન લગાવે? આ ઘટનાક્રમ તો જૂનો છે, તો હવે જ કેમ આરોપ? શું તમે રાહ જોતા હતા કે સરકાર તરફથી કોઈ નિર્ણય લેવાય પછી આરોપ લગાવું? ક્યાંક એવું તો નથી ને સરકારે તમને કહ્યું હોય અને તમે આગળ આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરવા? હા, હું તમને સમજાવું. જો આજથી 25-26 તારીખે આ કરતાં રેકોર્ડિંગ થયેલું છે એ હું ઈટાણે કહી દે તો આંદોલન ભાગી પડે. આટલા જેતપુરવાળાએ મહેનત કરી છે, બધાએ ઉપવાસીઓએ મહેનત કરી છે, સમિતિએ મહેનત કરી છે, અને મારા બોલવાથી આંદોલન ભાંગી પડે ને ખેડૂતનો ન્યાય અટકી જાય તો. એટલે મેં જેથી ખેડૂતનો જો કીધું ન્યાય આવે ને, સરકાર નિર્ણય કરે પછી આપી દઉં, જે થવું એ થાય. પણ અત્યારે મોકો હતો કહેવાનો. આજ ન કહી શકો તો કોઈ દી કહી શકે નહીં. સત્ય મારા પેટમાં દબી ગયેલું હોત. પણ આ હું વહેલું કહેત તો સાહેબ બધું મારી માથે આવે કે અકાભાઈએ બધું ભંગાઈ નાખ્યું. અકાબા ક્યાંક આ આંદોલનની એકતા તોડવા માટે સરકારના કહેવાથી તો તમે આરોપ નથી લગાવી રહ્યા ને? હું સ્પષ્ટ પૂછું છું, એકદમ સ્પષ્ટ પૂછું છું. સરકારના કહેવાથી આરોપ નથી લગાવ્યા ને તમે આંદોલન તોડવા માટે? નહીં, હું કોઈને આ ઓડિયો છે ને મારી પાસે, આ તો મારે કહેવું જ છે ને. હું કહું છું સત્યમાં ચાલીશ તો મારે કહેવું જોઈએ. અને હું પાછી વિનંતી કરું છું સરકારને, જેમ મેં ખેડૂત વતી વિનંતી કરી હતી એમ મને પણ ક્યાંક એવો મારા પરિવારનો ડર છે. મને મારો ડર નથી, તો મારા પરિવારને થોડીક સિક્યુરિટી આપી સરકારને વિનંતી કરું છું. આપ દ્વારા પણ થોડુંક પહોંચાડજો.
જો એ સિક્યુરિટી મળી જાય હું તો બહાર ફરતો હોઈશ. બાકી હું તો નક્કી કરી નીકળું મને મળી જવાનું છે. તારે આ ધંધો કરીને બેઠો હોય ને પેલા ખેડૂત માટે મળીશ તો ખેડૂત માટે હવે નક્કી કરી લેજો. કારણ કે આ બધું મેં ખેડૂત માટે કર્યું છે, મારા માટે નથી કર્યું. મને એક પ્રોગ્રામ તો બતાવો ભાજપનો બીજેપીમાં કોઈ મોટા સ્ટેજમાં તમારે કેદી ભર્યો એક પત્રકાર હોય કે એક પણ જનતાનો કોઈ વ્યક્તિ હોય મને બતાવો. હું ભાજપમાં હોય તો સ્ટેજમાં તો હોવો જોઈએ ક્યાંય. એક અંતિમ સવાલ, તમે કેમ એવી આશંકા વ્યક્ત કરો છો કે તમારા પરિવાર ઉપર હુમલો થશે? કેમ તમને આવી આશંકા છે? આ નિલેશ એરવાડીએ મને એમ કીધું હતું મારી પાસે મારા સમાજના 2000 છોકરા છે, મારો સમાજ હું કહું એમ કરે. પણ મને વિશ્વાસ છે કે આવા ગદ્દાર માણસ એટલે સમાજ પણ ન હોય, મિત્ર પણ ન હોય, એને પાસે છોકરાએ કોઈ કામ ન કરે. પણ છતાંય એને કીધું છે તો આપણે અમલ કરવો પડે. કીધું છે તો અમલ કરવો પડે ભાઈ. એટલે મને એમ લાગ્યું કે મારી તો ચિંતા છે નહીં, પરિવાર છે, મારો નાનો છોકરો છે, દીકરી છે, બાકી કંઈ થાય નહીં. અકાબા માં મોગલના ચરણોમાં બેસવાવાળા તમે વ્યક્તિ છો, એમની સાક્ષીએ જવાબ આપજો. તમારા આરોપ મનગઢત તો નથી ને? હું મારા ચરણોમાં બેન કર્યો છું, એટલા માટે કર્યો છું કે આ વિડીયો મેં માતાજીને પ્રાર્થના કરીને બનાવ્યો હતો કે હે માં આનો મને કંઈક પુરાવો આપ, આવો હોશિયાર માણસ કોઈ છેતરાય છે નહીં અને હવે ફરીવાર આવું બોલશે નહીં. તો ગાડીમાં બોલ્યો હતો એટલે મારી પાસે ફોન હતો નહીં, ફોન હોય તો હું બહાર કાઢી શકું નહીં. માને પ્રાર્થના કરી હતી, મારી દીકરીઓને કીધું દીવા કરજો, આ માણસ કંઈક બોલવો જોઈએ એક વખત, અને આવો હોશિયાર માણસ બોલે જ નહીં. પણ કદાચ માતાજી મારી હારે છે એટલા વ્યક્તિ બોલ્યો. અકાબા બાદ હવે જેમની પર આરોપ લાગ્યા છે અને જેમને ખેડૂતોએ કમિટીમાંથી દૂર કર્યા છે, આંદોલનથી દૂર કર્યા છે, તેવા નિલેશભાઈનો પક્ષ પણ જાણવો જોઈએ. એક તરફી ચર્ચા ન હોવી જોઈએ. નિલેશભાઈ, પત્રકાર પરિષદ કરીને હકાબા ગઢવીએ તમારી ઉપર સ્પષ્ટ આરોપ કર્યા છે 25 કરોડ રૂપિયામાં સોદો કરવા ઈચ્છતા હતા અને 2 કરોડ રૂપિયા એડવાન્સ. હકીકત છે શું? તમને એટલે મેં જોડ્યા છે કે તમે તમારો પક્ષ મૂકી શકો. સાહેબ, આ આંદોલનને છેલ્લા 10 દિવસથી તોડવા, મરોડવા અને વીખવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં મને અનેક ધમકીઓ આવી ગઈ છે. મેં આજથી 5 દિવસ પહેલા જાહેર પણ કરેલું છે કે અજનબી ચહેરાઓ વારંવાર આવે છે, સેલ્ફીઓ પડાવવા માટે સાઈડમાં બોલાવે છે, કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે. 2-5 કરોડથી ચાલુ થયેલી આજે 20-25 કરોડે પહોંચ્યા છે. પણ મારો ઇતિહાસ જોઈ શકે છે. ગુજરાત અને પાટીદાર આંદોલનનો હું એક નામાંકિત ચહેરો હતો. 200 કરોડની ઓફર થઈ હતી સાબરમતીમાં, તોય વેચાણા નથી. આજે મારી આખી ટીમ વેચાઈ ગઈ છે અને પાર્ટીઓ જોઈન્ટ કરી લીધી છે. આ નિલેશ એરવાડિયા એ જ છે અને આજે પણ હું એ જ નિલેશ એરવાડિયા છું. ખૂબ લાલચો આપવામાં આવી છે, નહીં વેચાતા. પછી ધાક ધમકીઓ ચાલુ થઈ છે. અજાણ્યા ચહેરાઓ દ્વારા મને રોનકભાઈ ખૂબ ધમકીઓ દેવામાં આવી છે. છેલ્લે મારી નાખવાની ધમકીઓ પણ દેવામાં આવી છે અને એન્કાઉન્ટર કરવાની પણ ધમકીઓ દેવામાં આવી છે. છતાંય હું ડર્યો નથી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને તકલીફ થાય છે એટલે એના માફિયાઓને એને ઉતારી દીધા છે અને આ આંદોલનને છીનભીન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ નિલેશભાઈ, તમને ધમકી મળતી છે કે નથી હું નથી જાણતો, પણ હકાબાએ ઓડિયો ક્લિપ આપી છે મીડિયાને. ઓડિયો ક્લિપ સાર્વજનિક કરી છે જેમાં તમારો અવાજ સંભળાય છે. શું આ ઓડિયો ક્લિપ સાચી નથી? તેમાં તમે 2 કરોડ 2ની વાત કરો છો, કરોડ વેચવાની વાત પણ કરે છે. શું ઓડિયો ક્લિપ સાચી નથી? એ વાત થયેલી હોય, કદાચ અકાબા આવ્યા હોય અને મીઠી મીઠી વાતો કરી હોય કે ભાઈ આ પૈસા આવશે, આ આંદોલનમાં વાપરી નાખશું ને એવી ગોળ ગોળ. કારણ કે એ તો કવિરાજ છે, એનો ડાયરાનો ધંધો છે, એ સાહિત્યકાર છે. તો એવી વાતો થઈ હોય તો આઈ ડોન્ટ નો. હું એને બ્લેમ નથી કરતો ને હું અકાબાને કોઈ હાઈટ આપવા નથી માંગતો. એ સાહિત્યની દુનિયામાં બાદશાહ હશે, પણ આજે હું ખેડૂતોની પીડા લઈને નીકળ્યો છું. એટલે આ બ્લેમ તો નાનકડો છે, આથી મોટા મોટા પણ બ્લેમ થશે. અમે બ્લેમને નકારીએ છીએ અને હકાબાને FSL કરાવવા હોય, કેસ કરવા હોય, જે કરવું હોય છૂટી છે. બાકી જે અમે લડત લઈને નીકળ્યા છીએ એમાં ઘણી બધી બાધા રોનકભાઈ આગળ પણ હજી આવવાની છે. તો મારી પ્રથમ પ્રાથમિકતા ખેડૂતોની હોવી જોઈએ. એની જે પીડા છે, એની વેદના છે, એની જે તકલીફ છે, એના માટે હું લડું અને આ આંદોલનને દિશાહીન ભટકવા ના દઉં, એ મારી પ્રાથમિકતા હોવી જોઈએ અને હું પ્રાથમિકતા ઉપર અડગ છું. કેમ કે આરોપ એ પણ લગાવ્યા છે, મેં સંવાદ કર્યો એમાં, કે તમે આંદોલનકારી હતા, ઉપવાસ છાવણીમાં બેઠા હતા, છતાંય 2 કિલોમીટર દૂર એમની સાથે ગાડીમાં ગયા અને ત્યાં જઈને આ સોદો કરતા હતા. ત્યાં જઈને આ બધી વાત પણ કરેલી. તમે આંદોલનકારી હતા, છાવણીમાં બેઠા હતા, તો 2 કિલોમીટર દૂર ગયા હતા કે મને કહો? સૌરાષ્ટ્રમાં મહેમાનગતિ કરવી એ અમારી ફરજ છે. કોઈ પણ તમારી ટીમ પણ અહીં આવી હોય એને પૂછી લ્યો
કે અમે અહીંયા જમવાની, રહેવાની, નાસ્તા પાણીની બધી વ્યવસ્થા કરેલી છે. તો એ અમારી ફરજ છે. કોઈ પણ બહારથી આવે એના મહેમાનગતિ કરવી, તો મહેમાનગતિ તો કરી હોય તો એ મહેમાનગતિ તો એકલાની ના કરી હોય, સાથે ઘણા બધા લોકો હોય, ગામના લોકો હોય, એમની સાથે લોકો હોય. ના ભાઈ, હું ના નથી પાડતો, પણ મારો સવાલ સ્પષ્ટ છે. શું તમે તેમની સાથે આ પ્રકારનું ડીલ કરવા 2 કિલોમીટર દૂર ગયા હતા કે નહીં? હા કે ના? અહીંયા જેટલા મીડિયાના મિત્રો અમદાવાદથી આવે છે એને હું ચા પાણી પાવા લઈ જાઉં છું. તો કાલે અમારા ઉપર 25 કરોડનો ને 50 કરોડનો બ્લેમ કરશે. નિલેશભાઈ આવું કીધું હતું. બ્લેમ એઝ એ બ્લેમ હોય છે. ટોપિક જે ચર્ચાનો છે કે ખેડૂતોની પીડાનો છે એને ડાયવર્ટ કરવા માટે હું બિલકુલ સંમત નથી. જે પીડા છે, તકલીફ છે, કાલે સરકારે આપ્યું છે, મૌખિક આપ્યું છે, એની લેખિતની ચર્ચા કરો અને એમાં શું સરકાર સુધારો કરીને ખેડૂતોની પીડા દૂર કરી શકે છે એની ચર્ચા કરો. મને એમાં ઇન્ટરેસ્ટ છે. મને બ્લેમ અને આક્ષેપોમાં, ચર્ચામાં રસ જ નથી. હજી આથી મોટા બ્લેમ મારા ઉપર કરી શકે છે, રોનકભાઈ પણ કરી શકે છે. કરો. મોટા ભાઈ, સવાલ એ છે કે ચાલુ આંદોલને આપ ખુદ ઉપવાસી છો, આપ ખુદ આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હતા, તો તમે મંચ છોડીને ગયા હતા શું કરવા 2 કિલોમીટર દૂર? કોઈ જાય ખરો વ્યક્તિ? મને સમજાવો સાહેબ. બ્લેમ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉપર કરી શકે છે, ગમે તેવા કરી શકે છે. મારો એકમાત્ર મુદ્દો છે, અને મુદ્દો એ છે નિલેશભાઈ કે શું આ પ્રકારનું ડીલ તમે કર્યું હતું કે નહીં? ખેડૂતોના આંદોલનનો સોદો કરવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં? એકમાત્ર મારો મુદ્દો છે. હા, પણ હું એ જ કહું છું ને તમને, આરોપ કોઈ પણ લગાવી શકે છે. આ બિન સાંપ્રદાયિક દેશ છે સાહેબ, બધાને બોલવાની છૂટ છે. ગમે તેવું બોલી શકે છે. હું પણ બોલી શકું છું, પણ હું નહીં બોલું, કારણ કે આજે હું ખેડૂતોનો લીડર છું, જવાબદારી લઈને બેઠો છું. ગુજરાતના લાખો ખેડૂતોની મારા ઉપર આશા છે કે અમારો લીડર છે, આ વેચાશે નહીં, તૂટશે નહીં, દબાશે નહીં. તો એના તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ભલે કરતા હોય, કરી લે. હજી આથી મોટા પ્રયત્ન કરી લે, ધાક ધમકીઓ આપી લે, મારી નાખે, તો પણ મારા છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોની માગણી જશે અને લડત જ હશે. આથી વિશેષ 17મો દિવસ છે મારો. રોનકભાઈ, મારું 5% લોહી છે. હું વધારે તમારી સાથે ચર્ચા કરી શકું એમ નથી. મારી મેડિકલ કન્ડિશન પણ સારી નથી. નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આંદોલનનો આજે 17મો દિવસ છે. પ્રભુને પ્રાર્થના કરું તમામ આંદોલનકારીઓ સ્વસ્થ રહે. આ જે પણ વિવાદ છે તેનો સત્વરે ઉકેલ આવે. મારા ખેડૂતનું દર્દ ખોટું નહોતું એ હકીકત હું પણ કહું છું, અકાબા પણ કહે છે, ખેડૂતોની કમિટી પણ કહે છે, અને ખુદ જેમની ઉપર આરોપ લાગ્યા હતા એ પણ કહે છે, અને સરકારના પ્રતિનિધિઓ પણ કહે છે, ખુદ ટંકારાના ધારાસભ્ય પણ કહી ચૂક્યા છે. પણ આ તમામની વચ્ચે સરકારે ચોક્કસથી નિર્ણય જાહેર કર્યો છે. આશા અને અપેક્ષા રાખીએ ખેડૂતો મુદ્દે આ વિવાદ જે છે તેનો અંત સત્વરે આવે. મારો ખેડૂત ક્યારેય દુઃખી ન રહે. આજે પણ ફરીથી કહીશ, જ્યારે અન્નદાતા દુઃખી હોય તો એ પ્રદેશમાં ખુશાલી ન હોઈ શકે. દુનિયાને ખવડાવનાર વ્યક્તિ ખાધા વગર ઉપવાસ ઉપર બેસી રહેવું પડે એ પણ યોગ્ય નથી. બસ સુખદ સમાધાન થાય, સરકાર સત્વરે પરિપત્ર જાહેર કરે અને મુદ્દે સ્પષ્ટતા પણ થઈ જાય. આજે આટલી જ વાત, પણ ફરી એકવાર આ જ પ્રકારના મુદ્દા સાથે આવતીકાલે